નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 17/2/2024 રોજ ધોરણ 6ની અંદર જે એકમ કસોટી લેવાયેલી છે ગુજરાતી વિષયની, એ એકમ કસોટીના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સામાયિક મૂલ્યાંકનની જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર। તો તમે આજે આ ધોરણ 6ની અંદર જે 17/2/2024 રોજ ગુજરાતીની એકમ કસોટી જે લેવાયેલી છે એનું આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે જોઈએ છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ મળી રહે। અને ચલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા ફકરામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને માંગ્યા મુજબ તમારે લખવાનો છે, જેના 5 ગુણ તમને આપેલા છે। આપણે ફકરો જોઈએ વિભાગ 1નો, જે ફકરો તમને આપેલો છે તમે વાંચી શકો છો। આપણે એના પ્રશ્નનો જવાબ જોઈએ કે પહેલો, ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો? તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, આમ તે પ્રખ્યાત થઈ ગયો। 2, ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો? તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે। એના પછી 3, લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા? લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં તે જે ધન કમાયો તે યુક્તિથી અજાણ હતા। 4, એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો, શા માટે? આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરીને અઢળક ધન મેળવ્યું હતું। આ ફકરાની કઈ વાતમાં તમને ગમી? તો ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની અત્યંત સારી છે અને સમાજમાં અવગત છે। ચલો એના પછી વિભાગ 2, એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો, ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે કેમ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી એ બાળકને કેવી રીતે ઉછેરવું તેની વાતો એમણે સમજાવી છે। 2, બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણામાં તેમની કુતૂહલ પોષે છે, આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે। 3, ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? તો ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરો આનંદ આપે છે, એમના કુતૂહલને ઉત્તેજન આપે છે, તેમની કલ્પનાને જાગૃત કરે છે, તેમના વ્યક્તિત્વ ઘડતરને અંશ બને છે, આમ અનેરો આનંદ પણ આપે છે, આ પરથી એવું કહી શકાય। 4, ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે? ગીજુભાઈ બાળકોને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા, આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવી અને શાંત થઈ જતા હતા। ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો। તો વિશેષતાઓ નીચે મુજબ છે, જે બાળકોને તેમની રસને પોષે છે, તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે, તે બાળકોના વિચારધારાને જાગૃત કરે છે અને તેમના વ્યક્તિત્વમાં ઘડતરનો અંશ બનાવે છે, તે બાળકોને અનેરો આનંદ આપે છે અને તેમનું મન આનંદમય બનાવે છે। ચલો એના પછી વિભાગ 3ની અંદર ફકરો તમને આપેલો છે, એ ફકરો તમે વાંચી લેજો। આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા? તો ગામમાં લીલો બાજુ રહેતા હતા। 2, તમે સૂકા અને લીલા વિશે વાંચતા હો ત્યારે તમને શું શું યાદ આવે છે? બસ મોટી હવેલી, ગાય, ભેંસ, ભેજું, મોજીલો, બહુ વખણાય, બાવડું, તાકાત, જોર, મહેનતું, રૂપેરી, બકરી તેમજ ઝૂંપડી, સૂકાની તાકાત અને લીલાનું ભેજું। લીલા પાસે કઈ કઈ વસ્તુ હતી? તો લીલા પાસે મસ્ત મોટી હવેલી અને ગાય ભેંસ હતી। તેજ મગજ ધરાવનાર કોણ હતું? લીલો તેજ મગજ ધરાવનાર હતો। આખા જગમાં સૂકો અને લીલો કેમ વખણાતા હતા? સૂકો પોતાના બાવળાના બળ માટે અને લીલો પોતાના ભેજા માટે વખણાતા હતા। ચલો એના પછી આપણે વિભાગ 4ની અંદર પણ ફકરો તમને આપેલો છે, તમે વાંચી લેજો। આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો? તો પ્રથમ બીજના મૂળ જમીનમાં ઊંડે ગયા, તેના ફણગાઓ જમીનની ઉપર તરફ વિકાસ પામ્યા, તેની કળીઓ જાણે વર્ષા ઋતુનું આગમન કરતી હોય એવી રીતે ખીલી ઉઠી, આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો। તો તમે આ રીતના પ્રશ્નનો જવાબ લખી શકો છો। ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ, કયા બીજનો વિકાસ ન થઈ શક્યો અને કેમ? તો બીજા બીજનો વિકાસ થઈ શક્યો નહીં કારણ કે બીજા બીજને ખૂબ ડર લાગતો હતો કે નીચે જમીનમાં અંધારાનો સામનો કરવો પડશે, કળીઓ જીવડાઓ ખાઈ જશે અને કોઈ તેને ઉખેડી નાખશે। તમે તમારા જીવનમાં કયા બીજના વિચારને અપનાવશો? અમે અમારા જીવનમાં પ્રથમ બીજના વિચારને અપનાવીશું, જે મારી પ્રગતિ અને વિકાસ કરે છે। બંને બીજના જીવનનો દૃષ્ટિકોણ કેવો છે? તો પ્રથમ બીજનો દૃષ્ટિકોણ પ્રગતિશીલ છે, જ્યારે બીજા બીજનો નિરાશાજનક છે। ફળદ્રુપ જમીનના એક કિસ્સામાં 2 બીજ બાજુમાં પડ્યા હતા, તો રેખાંકિત પદનો સમાનાર્થી શબ્દ લખો। તો ફળદ્રુપનો સમાનાર્થી છે ઉપજાઉ।
ચલો, તો આ રીતના આપણે વિભાગ 5ની અંદરનો ફકરો તમે વાંચી લેજો. આ ફકરો પર તમે જોઈ શકો છો અને વાંચી અને પછી તમે આગળ ફકરાના આપણે જવાબ જોઈએ. ફકરાના આધારે તમને કેવો મિત્ર ગમે અને શા માટે? ફકરાના આધારે મને સાચો મિત્ર ગમે છે, જે હંમેશા મારો સાથીદાર હોય છે અને મારી સારી અને ખોટી વસ્તુઓ પર નિર્દેશ કરે છે, જે મને અવળા રસ્તા ઉપર જતાં અટકાવે છે અને વિકટ પ્રશ્નમાં આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે. માટે સાચા મિત્રને અરીસા માટે શા માટે સરખાવવામાં આવ્યું છે? તો સાચો મિત્ર એક વિરુદ્ધ અરીસાનું કામ કરે છે. આપણે આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેના વાક્ય પ્રયોગ લખો. ઓતપ્રોત થઈ જવું એટલે કે તલ્લીન થઈ જવું. વાક્ય આવશે, હું મારા મિત્રના જે ઓતપ્રોત થઈ ગયો. ચોથો પ્રશ્ન છે, તમારો સારો મિત્ર હોય તેની કોઈ પણ 2 વિશેષતા લખો. તો મારા સારા મિત્રની વિશેષતા, તે સતત સાચી અને ઉત્કૃષ્ટ સલાહ આપે છે, તે હંમેશા મારું સમર્થન કરે છે અને મારામાં વિશ્વાસ રાખે છે. ફકરાનું સારરૂપ વાક્ય વિચારીને લખો. તો સારરૂપ વાક્ય છે, સાચો મિત્ર અરીસાનું કામ કરે છે. એના પછી પ્રશ્ન 2, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને તમારે લખવાનું છે. અહીંયા પણ તમારે ફકરાના આધારે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના 5 વાક્યો શોધીને લખવાના છે. તો અહીંયા તમે ફકરો વાંચી શકો છો. આપણે એના વાક્ય જોઈ. તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી. વર્તમાનકાળ. જરા આગળ જતાં બધા જ બીકના માર્યા ફફડવા લાગ્યા. વર્તમાનકાળ. મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી. વર્તમાનકાળ. દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું. ભૂતકાળ. રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું. ભૂતકાળ. ચલો, વિભાગ 2, નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે શોધવાનું છે. ટેબલ પર નાસ્તો પડ્યો હતો. ભૂતકાળ. હું આવતીકાલે અમદાવાદ જઈશ. ભવિષ્યકાળ. રોહિત ક્રિકેટ રમી રહ્યો છે. વર્તમાનકાળ. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે. ભવિષ્યકાળ. હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ. ભવિષ્યકાળ. આ રીતના તમારે કાળ ઓળખવાના છે. ચલો, એના પછી વિભાગ 3ની અંદર વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળનો ઉપયોગ કરીને 5 વાક્યો બનાવવાના છે. સૌથી પહેલાં વર્તમાનકાળના. હવે સ્કૂલની પરીક્ષા ચાલુ છે. ભવિષ્યકાળ. ક્લાસ બાદ હું મિત્રો સાથે પાર્ટી કરીશ. ભૂતકાળ. કેટલાક વર્ષો પછી હું હરિદ્વાર ગયો હતો. વર્તમાનકાળ. હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ભવિષ્યકાળ. નવું વર્ષ શરૂ થાય પછી હું સફર કરીશ. ચલો, વિભાગ 4 જોઈએ આપણે. તો અહીંયા કને માંગ્યા મુજબ કાળ પર. રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે વાતે રડી પડે છે. ભૂતકાળમાં ફેરવો. તો રાણી ખૂબ લાગણીશીલ હતી, તે વાતે વાતે રડી પડતી હતી. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરીને ધરાઈને જમતી. વર્તમાનકાળમાં ફેરવો. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે. 3, દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફોડવાથી નાનકડી જીયા રડી. ભવિષ્યકાળમાં ફેરવો. તો દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી રડશે. 4, હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ. ભૂતકાળ. હું પાંખ ચાલી નીકળી હતી. તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી. તો ચાંદની ટાણી મંદિરે જવા નીકળશે. ચલો, એના પછી વિભાગ 5 કાળમાં ઓળખવાનું છે. પહેલું છે વર્તમાનકાળ. તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું. એ આવશે ભૂતકાળ. તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો. વર્તમાનકાળ. નાસ્તો નિશાળમાં મોકલશે. ભવિષ્યકાળ. નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે. ભૂતકાળ. ચલો, એના પછી પ્રશ્ન 3 છે. નીચેના શબ્દોને 5 શબ્દના નજીકનો શબ્દ તમારે શોધવાનો છે. તો પરવા એટલે એનો નજીકનો આવશે દરકાર. પછી બીજું છે મલક, તો એનો આવશે પ્રદેશ. પછી ગુમાન, તો એની અંદર આવશે અભિમાન. ટીખળ, તો આનંદ માટે કરેલી મસ્કરી. પછી દુકાળ, તો અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. પછી ઘોરવું એટલે કે ઘસઘસાટ, ઊંઘવું. અધધ એટલે ઘણું બધું. 8મું છે વેર એટલે કે દુશ્મનાવટ. પછી 9 ભકાંગ એટલે વસ્તુ પડવાથી થતો અવાજ. 10મું શુભ્ર એટલે શ્વેત. સદન એટલે રહેઠાણ. વિચિત્ર એટલે અજાયબ જેવું. બેચેની એટલે કે અકળામણ. તરાપો એટલે કે પાણીમાં તરે એવી લાકડાની પાટ. પછી સલીલ એટલે પાણી. પછી લાગ એટલે તક. પછી છે નીરવું એટલે ઢોરને ઘાસ નાખવું. પછી તકલાદી જલ્દી તૂટી જાય તેવું. બખોલ ગુફા જેવું પોલાણ. સર એટલે બાણ. સૂટ એટલે શૌર્ય. સોડમ સુગંધ. મજબૂત એટલે દૂધ. વેગ એટલે ઝડપને ખંજવાળ. ચલો, એના પછી પ્રશ્ન 4 છે. એમાં તમારે ઉદાહરણ સાથે સમજાવ્યો છે. વિસ્તાર છે એ તમારે અહીંયા કને દર્શાવવાનો છે. પાણી અને વાણી વિચારીને વાપરવું. તો આ વિચાર વિસ્તાર જે છે એ તમને સરસ રીતે અહીંયા કને આપેલો છે. આખો વિચાર વિસ્તાર છે તમે એની અંદર લખી શકો છો. બીજા નંબરનો છે પરિશ્રમ એ જ પારસમણી. તો આ વિચાર વિસ્તાર જે છે એ પણ અહીંયા કને તમને આપેલો છે, જે વિડીયોને પોસ્ટ કરીને તમે લખી લેજો. 3 છે વિદ્યા વિનયથી શોભે છે. અને 4થું છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. માતે માં, બીજા બધા વનવગડાના વા. આ બધા તમને અહીંયા કને આપેલા છે. ચલો, 5મો પ્રશ્ન જોઈએ આપણે. એક વિષય પસંદ કરીને 10 લીટી લખો. તો પહેલું છે પોષ મહિનાની તડકી. તો પોષ મહિનાની તડકી વિશે અહીંયા કને સરસ મજાની માહિતી તમને આપેલી છે. બીજું છે ઉનાળાનો તાપ. તો ઉનાળાના તાપ વિશે પણ તમને અહીંયા કને સરસ મજાની માહિતી આપેલી છે, જે પણ તમે જોઈ શકો છો. ત્રીજું છે શિયાળાની ઠંડી. તો શિયાળાની ઠંડી વિશે પણ લખેલું છે. ચોમાસાનો મેઘો. તો ચોમાસાનો મેઘો જે છે એના વિશે પણ અહીંયા કને તમને લખીને આપી દીધેલું છે.
ચલો આપણે અહીંયા લખી દીધું છે. પછી પાંચમું છે ઉત્તરાયણના દિવસે વરસાદ. તો ઉત્તરાયણના દિવસે વરસાદ જે છે એના વિશે પણ અહીંયા આગળ સરસ રીતે લખેલું છે. તો આપણું અહીંયા આગળ આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તમે જોઈ શકો છો અને તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. તો આપણે અહીંયા આગળ આ આપણા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે એ અહીંયા આગળ આપણે જોઈ લીધું છે. તો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.